આપણા જેટલા મેમ્બર્સ છે અહીંયા હાજર એ દરેકને આપણા જે સ્વરૂપબેન રાઠોડ છે એમના તરફથી બેગ આપવામાં આવશે અને ચોકલેટ આપવામાં આવશે. બરાબર, આવો સ્વરૂપબેન, એક 2 મિનિટ આવો અહીંયા. ચંદ્રિકાબેનના માસી ને? માસી. મને લાગે છે કે ગઈ વખતે પણ તે પહેલા પણ યસ એટલે દરેકને તમે બેઠા છો ત્યાં જગ્યા ઉપર જ આપવામાં આવશે, તમારે જે કેવું હોય. મને તો અહીંયા ઉત્સાહ બહુ હોય છે એટલે મેં એવું કંઈક ને કંઈક કરીએ. અને આ વખતે અમારું પહેલી દિવાળી છે એટલે પહેલી વાર અમે આવ્યા છીએ એટલે મેં કીધું કંઈક બી આપણને યાદ કરે કોઈ, એટલે મેં મારી ચંદ્રિકાને કીધું હતું તો શું આપ્યું, તો પછી એણે જ મને કીધું કે સજેસ્ટ કર્યું કે છે. એટલે અમને આ સંગીતમાં બહુ આનંદ આવે છે. અને આ જે બેગ છે, આ બેગ છે એ મારો વિદ્યાર્થી છે, AB જ્વેલર્સ વાળો છે એ મારો વિદ્યાર્થી છે અને મારું રાખે છે, તો એણે જ મને બેગો આપી છે. અને હું જ્યારે અંદર લેવા જાઉં કંઈ બી ઘરેણા એ મને ડિસ્કાઉન્ટમાં આપે. અને એના જેટલા બધા વર્કર છે એ બધા મને ઓળખે. એક સાહેબના બેન આવ્યા, સાહેબના ટીચર આવ્યા એમ કે. એટલે અત્યાર સુધી મેં બધી ખરીદી ત્યાં જ કરી છે. અને કોઈને બી કરવાની હોય તો કહેજો તો ડિસ્કાઉન્ટ મળશે હમણાં એમાંથી ગળેમાંથી ડિસ્કાઉન્ટ મળશે. મને કહેજો એટલે એટલું એ રાખે છે. અને સાધના સ્કૂલમાં હું હતી ત્યારથી એ મારી જોડે ભણતા હતા એટલે બધાને દેખતા શું કરે પણ પગે બી લાગે. એટલે એના જે વર્કરો છે એ બી મારે સામું જોવે. એટલે એ રીતનું એને પહેલાં જમાનામાં જે શિષ્ય અને ગુરુનું હતું એ રીતનું એનું વર્તન છે. હાલમાં પણ એનો ફોન કરો ને તો એ તરત જ એટેન્ડ કરે. ચાલો બસ, થેન્ક યુ.